નમસ્તે મિત્રો. એકવાર જનક રાજાને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એને એવું દેખાયું કે એનો જે શત્રુ રાજા છે તેણે તેના રાજ્ય ઉપર આક્રમણ કર્યું છે, તેને બંદી બનાવી દીધો છે, તેને દોરડાથી બાંધીને તે દેશ નિકાલ કરી રહ્યો છે. તેણે એવો ઢંઢેરો પણ પીટાવ્યો કે કોઈએ પણ જનક રાજાને ખાવા કે પીવાની કોઈ વસ્તુ આપવાની નથી. જનક રાજા જઈ રહ્યો છે, ઢંઢેરો પીટાવનારા લોકો તેની પાછળ જઈ રહ્યા છે. થાકને કારણે અને પરિશ્રમને કારણે તેને સખત ભૂખ લાગી છે, તરસ લાગી છે, પણ કોઈ તેને કશું ખાવા કે પીવાનું આપતું નથી, કારણ કે દરેકને પેલા રાજાના સંદેશાની ખબર હોય છે કે જો આપીશું તો ક્યાં એ જેલમાં નાખી દેશે અથવા તો દેહાત દંડની સજા આપી દેશે. જ્યારે તે તેના રાજ્યની સરહદની બહાર પહોંચવાની તૈયારીમાં હોય છે ત્યારે આ ભૂખ અને તરસથી એટલો બધો પીડાતો હોય છે કે એને એમ લાગે છે કે હમણાં જ ઝડપ મારો જીભ નીકળી જશે. જેમ તેમ કરીને એ બહાર પહોંચે છે, બીજા રાજ્યની સરહદમાં જાય છે. ત્યાં એક અન્ન ક્ષેત્ર ચાલતું હોય છે. ત્યાં એ અન્ન અને જળની માગણી કરે છે. તે અન્ન ક્ષેત્ર ચલાવનાર વ્યક્તિ કહે છે કે બધું જ ભોજન પૂરું થઈ ગયું છે, હવે કશું આપવા માટે નથી, થોડું પાણી આપે છે. પણ ભૂખને કારણે તે રહી શકતો નથી કે ગમે તે મને ખાવાનું આપો, ગમે તે આપો. જુએ છે તો એ દિવસે ખીચડી બનાવી હતી, એટલે મોટા તપેલાની અંદર જે ખીચડી બનાવેલી એ બળી જવાને કારણે નીચે થોડી ચોંટી ગયેલી હતી. ભિખારી જેવી હાલતમાં જનક રાજા કહે છે કે આ બળી ગયેલી ખીચડી મને આપો. એવો માણસ એ બળી ગયેલી ખીચડી ચમચાથી ઉખાડીને એક પડિયામાં ભરીને તેને આપે છે. એ પડિયું હાથમાં લઈને તે ખાવા જતો હોય છે. એટલામાં એક બાજ પક્ષી આવે છે, તેના હાથ ઉપર ઝપટ મારે છે, પડિયો નીચે પડી જાય છે. હાથમાંથી પડિયો પડી જાય છે, એની સાથે જ એકદમ ચીસ પાડી ઉઠે છે અને ચીસ પાડે છે એટલે એનું સ્વપ્ન તૂટી જાય છે. એ જાગૃત બની જાય છે, જુએ છે તો પોતે તો પોતાના રાજમહેલના શયન કક્ષના પલંગમાં સૂતેલો છે. ચારે બાજુએ ખાવા પીવાની વસ્તુઓ છે. સ્વપ્નો દૂર થઈ જવાને કારણે એની ભૂખ પણ જતી રહે છે, એની તરસ પણ જતી રહે છે, એનો થાક, એનું દુઃખ, પીડા, આ બધું જ એક પળમાં દ્રશ્ય થઈ જાય છે. તે પોતાની જાતને પ્રશ્ન પૂછે છે કે થોડી વાર પહેલા હું અત્યંત ભૂખ્યો હતો, તરસ્યો હતો, અત્યંત પીડાથી કણસી રહ્યો હતો. આ બધું એકાએક ક્યાં જતું રહ્યું? એ સ્વપ્નમાં જોયું એ સાચું કે અત્યારે હું આજે જોઈ રહ્યો છે એ સાચું? કોઈ પણ વ્યક્તિ આવે તો આ જ પ્રશ્ન પૂછે, પેલું સાચું કે આ સાચું? સ્વપ્નવાળી વસ્તુ સાચી કે અત્યારે જે હું મારા મહેલમાં રહી ગયા બધું જે ભોગ વિલાસના સાધનો જોઈ રહ્યો છું એ સાચું? એના ગુરુ આવ્યા. કહેવાય છે કે એના ગુરુ અષ્ટાવક્ર મુનિ હતા.
અને ક્યાંક ક્યાંક યાજ્ઞવલ્ક્ય મુનિ પણ એમના ગુરુ હતા, એટલે એ પ્રસંગે યાજ્ઞવલ્ક્ય મુનિ આવ્યા હોય એવું પણ બને. બહુ સ્પષ્ટ નથી કે અષ્ટાવક્ર મુનિ કે યાજ્ઞવલ્ક્ય મુનિ, પણ જનક રાજાના ગુરુ આવ્યા. એમને પણ જનક રાજાએ પ્રશ્ન પૂછ્યો પોતાના સ્વપ્નની વાત કરીને કે એ સાચું કે આ સાચું. ત્યારે ગુરુએ કહ્યું કે જ્યાં સુધી સ્વપ્ન ચાલતું હતું ત્યાં સુધી એ સાચું, અત્યારે સ્વપ્ન જતું રહ્યું એટલે અત્યારે જે દેખાઈ રહ્યું છે એ સાચું. પણ એ બંને પણ પૂરેપૂરા સત્ય નથી, કારણ કે એ સ્થાયી નથી. સ્વપ્નાવસ્થા સ્થાયી નથી. જ્યાં સુધી નિદ્રા છે, સ્વપ્નાવસ્થા છે, ત્યારે એમાં જે અનુભવ કરતા હતા એ બધું જ, એ વખતે ભૂખ લાગી હતી, એ વખતે તરસ લાગી હતી, એ વખતે થાક લાગ્યો હતો, એ વખતે ભય લાગ્યો હતો, એ વખતે થાકને કારણે પરસેવો થઈ ગયો હતો, એ બધું શરીર ઉપર દેખાતું હતું. બધું એ વખતે સાચું હતું. બૃહદારણ્યક ઉપનિષદમાં પણ એવો શ્લોક છે, સ્વપ્ને યદ અનુભવતી તદેવ તત્ર સત્યમ ભવતી. સ્વપ્નમાં માનવી જે અનુભવ કરે છે તે જ ત્યાં સાચું હોય છે. એટલે એ સંજોગોમાં એ સાચું હોય છે, પણ પછી એ સ્વપ્ન જતું રહે છે ત્યારે એ સાચું નથી રહેતું. આપણા ગુજરાતી કવિએ પણ એક સરસ પંક્તિ લખેલી છે, ઘા સપનામાં પણ પીડા સાચી, જાગતા બંને ખોટા ઠરે. સ્વપ્નમાં ઘા પડે તો એ ઘા પડે શરીર ઉપર, તો એ ઘાની વેદનાનો અનુભવ થાય, એવી જ વેદના થાય જેવી શરીર ઉપર આપણે ઘા પડે ત્યારે થાય. સ્વપ્નાવસ્થા દરમિયાન તો એવી જ પીડા થાય, પણ જ્યારે સ્વપ્ન દૂર થઈ જાય ત્યારે એ સ્વપ્ન પણ ખોટું હતું અને એમાં અનુભવ થતી હતી એ પીડા પણ ખોટી હતી. તરત જ બધી પીડા, જાગતાની સાથે બધી પીડા અદૃશ્ય થઈ જાય. એમ એ પૂરેપૂરું સત્ય પણ નથી અને પૂરેપૂરું અસત્ય પણ નથી. જે અવસ્થામાં છે એ અવસ્થામાં એ સાચું છે, થોડું સાચું છે, અધૂરું સાચું છે. જ્યાં સુધી જુએ છે ત્યાં સુધી સાચું છે. ભૌતિક વિજ્ઞાનમાં 1932 નોબેલ પ્રાઇઝ જેમને પ્રાપ્ત થયું હતું એવા વર્નર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે, પ્રિન્સિપલ ઓફ અનસર્ટેનિટી. એમાં પણ તે એવું જ પ્રતિપાદિત કરે છે કે કશું નિશ્ચિત નથી, બધું અનિશ્ચિત છે. ગમે ત્યારે ગમે તે વસ્તુ બદલાઈ જાય. સ્વપ્નનો અનુભવ સ્વપ્ન સુધી, જાગૃત અવસ્થાનો અનુભવ પણ એ સતત બદલાયા કરે છે. એ પણ સ્થાયી નથી, એ પણ કાયમી નથી, એ પણ એક મોટું સ્વપ્ન છે. સ્વપ્નનો એક સંસાર છે એમ સંસારનો પણ એક સ્વપ્ન છે. સંસારમાં જે અનુભવાય છે તે પણ પૂર્ણ સત્ય તો નથી, કારણ કે એ માયાના સંબંધથી અનુભવાય છે. અને ઘટિત ઘટના પટીયસી માયા, માયા જે સાચું છે, જેને જે વસ્તુ જેવી છે તેવી તેને નહીં પણ અલગ રીતે બતાવે, તેનું નામ માયા. એને ઓબ્ઝર્વર ઇફેક્ટ પણ કહેવામાં આવે છે. એટલે વર્નર હાઇઝનબર્ગ એવું કહે છે કે the observer does not observe what is real. જે સાચું છે, જે ખરેખર પ્રકૃતિમાં જેવું છે એવું એ જોતો કે અનુભવતો નથી. એની જે જોવાની, અનુભવ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિ અનુસાર તેને તેવું દેખાય છે, તેને તેવું અનુભવાય છે. બહુ સરસ દાખલો એમણે આપ્યો, પ્રયોગોને આધારે એમણે સિદ્ધ કર્યું કે જો તમે એવા પ્રકારનો પ્રયોગ કરતા હશો કે જેમાં ઇલેક્ટ્રોનને એક વેવ એટલે કે તરંગના રૂપમાં
જોવા માંગતા હશો તો એ તમને તરંગના રૂપમાં દેખાશે, અને જો તમે એને પાર્ટિકલ કણના રૂપમાં જોવાનો પ્રયોગ કરતા હશો તો તે તમને પાર્ટિકલના રૂપમાં દેખાશે. એટલે કે પ્રયોગ અને એ પ્રયોગના ઉપકરણ સાધન એ બંનેના ઉપર એ વસ્તુ કેવી દેખાશે તેનો આધાર રહેલો છે. પ્રયોગ બદલાય છે, સાધન બદલાય છે, એટલે એનું પરિણામ પણ બદલાય છે. એટલે જે વાસ્તવિક જેવું છે, જે સત્ય છે, એને એ રૂપમાં તમે જોઈ શકતા જ નથી. ધ ઓબ્ઝર્વર ઓલ્ટર્સ ધી ઓબ્ઝર્વડ, જે દ્રષ્ટા છે એનું દ્રષ્ટાપણું જે વસ્તુ જોવાય છે કે જોવાયેલી છે એના વાસ્તવિક રૂપને બદલી કાઢે છે. આજે ફિઝિક્સ પણ એક વાર કહે છે કે જે આપણી ફિલોસોફી, આપણો ધર્મ, આપણું અધ્યાત્મશાસ્ત્ર કે ગીતાના 15મા અધ્યાયના 3-4 શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણે આ જ વાત કહી છે કે સંસારનું કોઈ ચોક્કસ સ્વરૂપ નથી. ન રૂપમસ્ય હતથોપલભ્યતે નાંતો ન ચાદી ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનં સુવિરૂઢ મૂલમ અસંખ્ય શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. ન રૂપમસ્ય તથોપલભ્યતે. આ સંસારનું કોઈ ચોક્કસ રૂપ જોવામાં આવતું નથી. પડે પડે એનું રૂપ બદલાય છે. એનો કોઈ આદિ, એનો કોઈ અંત, એની કોઈ મધ્ય અવસ્થા, એની કાયમી સ્થિતિ એવું કંઈ નક્કી હોય એવું જોવા મળતું નથી. અશ્વત્થ વૃક્ષ હોય કે નહીં હોય તે બીજી પડે, અને સ્થ એટલે રહેનારું. જે આ પડે જેવું છે એવું બીજી પડે રહેવાનું નથી. એનું નામ અશ્વત્થ, એ જ સંસાર રૂપી વૃક્ષ છે, એ જ જગત છે. એટલે જગતમાં બધું પરિવર્તનશીલ છે, કશું સ્થાયી નથી, અને જે સ્થાયી નથી એ સત્ય ના હોય. એટલા માટે આપણે ત્યાં સત્યની જે વ્યાખ્યા આપી છે તેમાં કેવું છે, યત તુ ત્રિકાલ દેશાવસ્થિતા બાધિતમ સ્યા તત્ સત્યમ. એટલે કે યહતુ ત્રિકાલ દેશ અવસ્થા અબાધિતમ સ્યા, એ ત્રણેય કાળ બધી અવસ્થામાં અપરિવર્તિત રહે, અબાધિત રહે, એક સમાન રહે, એનું નામ સત્ય. તો સ્વપ્નમાં જોયું તે પણ સાચું નથી, સંસારની મોહ ને માયાભરી દ્રષ્ટિએ જોઈએ તે પણ સાચું નથી, પણ એ બંનેને જોનારો જે અંતરાત્મા છે, જે ઈશ્વરનો અંશ છે, તે સત્ય છે.